લંડનમાં વસે છે એક ભારત, લઘુ ભારત, અને એ લઘુ ભારતમાં મહત્ત્વનું સ્થાન છે ગુજરાત. અનેક ઠેકાણે તમને લંડનમાં ગુજરાતી જોવા મળશે, વેપારમાં પણ જોવા મળશે, રાજનીતિમાં પણ જોવા મળશે, ત્યાં સુધી કે રોયલ ફેમિલી સાથેના સંબંધોમાં પણ જોવા મળશે. નવીન વૈશ્યા મૂળ અમદાવાદના, વર્ષો પહેલાં લંડનમાં સેટ થયેલા અને લંડનના એસેમ્બલીના ચેરમેન રહી ચૂકેલા છે, ફોર્મર ચેરમેન છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. બાકી નરેન્દ્રભાઈ, જાણવું સમજવું હતું કે બધા એ જ કે અને ફેમિલીની આ સડકો પર હું ફરતો હતો તો મેં જોયું કે જ્યાં જોઈએ ત્યાં આપણને ગુજરાતી જોવા મળે, ભારતીય જોવા મળે. એક્ઝેક્ટલી યુકેની અંદર લંડનમાં ભારતીયોનું સ્થાન છે. સાચી વાત છે. ખાલી લંડનમાં ને આખા યુકેમાં ભારતીયનું સ્થાન છે. એમાં બી ખાસ આપણા ગુજરાતી. તમે દરેક લેવલ ઉપર જુઓ, દરેક વિસ્તારમાં જુઓ તો તમને ગુજરાતી દેખાશે. ઓફકોર્સ એજ્યુકેશન, બિઝનેસ, યુનિવર્સિટીઝ, પોલિટિક્સમાં પણ આપણે જોઈને આપણા ગુજરાતી હેરિટેજના ઋષિ સુનક પ્રાઇમ મિનિસ્ટર થયા, ત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બી ગુજરાતી છે દરેક પાર્ટીમાં. અને હું પોતે લંડન એસેમ્બલીમાં 13 વર્ષ હતો. એ પહેલાં આજે આપણે હેરોમાં છીએ તો હેરો કાઉન્સિલમાં હું કાઉન્સિલર હતો 20 વર્ષ સુધી. એમાં 2 વર્ષ અહીંયાનો લીડર હતો. હું ઇન્ડિયન હેરિટેજ, આપણા ભારતીય જે બેકગ્રાઉન્ડના સૌથી પહેલો લીડર ઓફ કાઉન્સિલ હતો આખા યુકેની અંદર. અને પછી 13 વર્ષ હું લંડન એસેમ્બલીમાં હતો, કે લંડનની વિધાનસભા કહીએ ને એની અંદર હેરો અને બ્રેન્ટ, જેમાં આપણા ગુજરાતીઓની વસ્તી સૌથી વધારે છે. લેસ્ટરમાં બી એટલી જ છે, લેસ્ટર પછી અમારો નંબર આવ્યો. તો બ્રેન્ટ અને હેરોને મેં 13 વર્ષ સુધી લંડન એસેમ્બલીમાં રિપ્રેઝેન્ટ કર્યો. અને એમાં પછી હું છેલ્લે જ્યારે 4 વર્ષ પહેલાં લગભગ સ્ટેપ ડાઉન થયો ત્યારે હું લંડન એસેમ્બલીનો ચેરમેન હતો. આ મારું અહીંયાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે. આપે ઋષિ સુનકની વાત કરી, કેમ કે સુનક હવે પ્રાઇમ મિનિસ્ટર નથી. આ સંજોગો તમને લાગે છે કે ઇન્ડિયનનું જે વજન હતું પોલિટિકલ લોબીમાં એમાં ઘટાડો થયો છે? ના ના ના, હું માનતો નથી. એક વસ્તુ અહીંયા જરૂરી છે જાણવાની, કે અહીંયાનું પોલિટિક્સ, અહીંયાનું ડેમોક્રેસી બહુ સ્ટ્રોંગ છે. એક માણસ જાય એના લીધે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ઓછી થાય એવું કાંઈ જ નથી. ને ખાસ એક આપણે જાણવાની ખાસ જરૂર છે, મગજ ધ્યાન રાખવાની જરૂર છે કે જેટલા પણ આપણા ગુજરાતીઓ પોલિટિક્સમાં, રાજકારણમાં ભાગ લે ને એટલું સારું છે. અને દરેક લેવલ ઉપર તમે નીચેથી સ્ટાર્ટ કરો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. આમાં તમને કોઈ રોકે એમ નથી. પ્રોપર ડેમોક્રેટિક પ્રોસેસ છે, એમાં તમે ભાગ લો, એમાં તમે તમારી જવાબદારી લો અને ડિલિવર કરો તો તમે એકદમ ટોપ લેવલ સુધી પહોંચી શકો. કેમ કે જો ડેમોક્રેસી તો આપણી ભારતમાં પણ છે. કરેક્ટ. તમને બંનેમાં શું ફરક લાગ્યો, ઇન્ડિયન પોલિટિક્સ અને બ્રિટન પોલિટિક્સ? હું એક ભારતીય તરીકે અમદાવાદમાં જન્મેલો સર્કિટની અંદર, અને પછી અહીંયા 50 વર્ષ પહેલાં આવ્યો સ્ટુડન્ટ તરીકે. એટલે મને ભારતનો બી સારો એવો ખ્યાલ છે અને અહીંયાનો પણ ઓફકોર્સ મારી જે રિસ્પોન્સિબિલિટી, મારો જે એક્સપિરિયન્સ છે એના પ્રમાણે મારા હિસાબે 2 વસ્તુ છે. સૌથી મોટી વસ્તુ કે આપણા ત્યાં જે કરપ્શન છે, લાંચ રૂશ્વત, એ જ્યાં સુધી નહીં જાય, એ કેન્સર છે, એ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આપણે જે આગળ આવી રહ્યા છીએ, ખૂબ સારો પ્રોગ્રેસ કર્યો છે, એ ધીમો રહેશે. અને એના લીધે જે આમ લોકો છે કે જે ગરીબ મિડલ ક્લાસ છે એ લોકોને કઈ રીતે પ્રોગ્રેસ થાય એ સપ્રેસ થશે. અહીંયા હું એમ નથી કહેતો કે લાંચ રૂશ્વત કે કરપ્શન નથી, પણ ડે ટુ ડે વસ્તુ માટે તમને એ જરા પણ કરપ્શન છે ના આવે એ રીતનું છે. કરપ્શન સિસ્ટમમાં પણ હવે કરપ્શન પોલિટિકલમાં શું આપનો અનુભવ શું રહ્યો? ઇન્ડિયામાં પોલિટિશિયન જે છે એ વધુ કરપ્ટ કે બ્રિટનમાં? વિધાઉટ ડાઉટ ઇન્ડિયાની અંદર અનફોર્ચ્યુનેટલી
મેં જોયું છે અને એનો પુરાવો છે, એ હકીકત છે કે અનફોર્ચ્યુનેટલી ઘણા બધા પોલિટિક્સમાં જે જતા હોય છે એ પૈસા બનાવવા માટે, લાગવગ માટે જતા હોય છે અને દેટ લીડ્સ ટુ કરપ્શન. ત્યારે અહીંયા આગળ તમે જે પણ પોલિટિકલ પાર્ટીઝ છે, ભલે લેબર હોય, કન્ઝર્વેટિવ, લિબરલ, ડેમોક્રેટ, તમે જે ઓરિજિનલી જે શા માટે એ લોકો પોલિટિક્સમાં જતા હોય છે, ગમે તે હેરિટેજ હોય, આફ્રિકન હોય, ઇન્ડિયન હોય કે યુરોપિયન, વોટેવર, એ લોકો પોલિટિક્સમાં કઈ રીતે તમે લોકોને મદદ કરી શકો, કઈ રીતે દેશનો પ્રોગ્રેસ થાય, કઈ રીતે તમારું એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, એ બધામાં તમે પોતાનો પૂરતો શું કે સપોર્ટ આપી શકો, એના માટે જતા હોય છે, પૈસા બનાવવા માટે નહીં. 100% ખાતરી છે. પછી કરપ્શન, મેં કહ્યું ને પહેલાં, ના હોય એવું તો હોય જ નહીં. જ્યાં તમે જાઓ ત્યાં કરપ્શન કોઈને કોઈ રીતે તો રહેવાનું, દુનિયાના કોઈ પણ ભાગમાં. મોરલ વેલ્યુના પરિપ્રેક્ષમાં ગણીએ આપણે, પબ્લિક સેવાના પરિપ્રેક્ષમાં ગણીએ અને લાઈફસ્ટાઈલ, આ ત્રણમાં ગણીએ તો ઇન્ડિયન પોલિટિશિયન અને યુકેના પોલિટિશિયનમાં શું ફરક? આઈ થિંક મોરલમાં છે ને ઇન્ડિયન અને આપણે અહીંના પોલિટિક્સમાં આઈ થિંક કે અહીંયાના જે પોલિટિશિયન છે એ ખૂબ જ આગળ પડતા હોય છે. એ 100%. મારે એ જાણવું હતું નવીનભાઈ, મારે એ જાણવું હતું કે મોરલના પરિપ્રેક્ષમાં, એટલે કે નૈતિકતાના મૂલ્યોના પરિપ્રેક્ષમાં, લાઈફસ્ટાઈલના પરિપ્રેક્ષમાં શું ફરક લાગ્યો યુકેના પોલિટિશિયન અને ઇન્ડિયન પોલિટિશિયન? મોરલી ડેફિનેટલી, વિધાઉટ શેડો ઓફ ડાઉટ, અહીંના પોલિટિશિયન ઇન્ડિયન પોલિટિશિયનની કમ્પેરિઝનમાં ખૂબ જ આગળ છે. અને લાઈફસ્ટાઈલની રીતે બી તમે જુઓ ને, ત્યાંના જેવું નથી કે તમે MLA હો કે મિનિસ્ટર કે સમજો કે વિધાનસભામાં ગમે ત્યાં હો, તમને ગાડી મળે ને, શોફર મળે ને, ઘર મળે ને, એવું બધું. અહીંયા આગળ એવું નથી. અહીંયા આગળ અનલેસ તમે પ્રાઇમ મિનિસ્ટર હો તો તમારી ગાડી હોય કે મિનિસ્ટર હોય, પણ એ ગાડીનું કેવું છે, તમને સવારે મળે, કામ પતે, સાંજના તમે તમારી રીતે પાછા જાઓ કે તમને મૂકી જાય. હું તમને એક દાખલો આપું. અહીંયાને એક મિનિસ્ટર હતા, ખૂબ જ આગળ પડતા. 2008ની અંદર અમે ત્યાં ભુજમાં ગયા, તો ભુજમાં આઈ થિંક માધાપરામાં કે ક્યાંક ઉતર્યા, તો અમે તો સાથે જ ગયેલા એનો, ને એમાં શું છે, સાથે કોઈ એવા શું કહે કે ચમચાઓ ના હોય કે આડોનો કઈ રીતે ગુજરાતીમાં એક્સપ્લેન કરું, પણ તો અમે ત્યાં ગયા. તો બીજા દિવસે ત્યાંના મ્યુનિસિપલ કમિશનર આવ્યા કે મિનિસ્ટર આવ્યા છે તો તમને સિક્યોરિટીની, ગાડીની બધી કઈ રીતે બંદોબસ્ત કરીએ. એ મિનિસ્ટરે કહ્યું, જુઓ, મારે કંઈ એ સિક્યોરિટીની જરૂર નથી. હું જે લોકોને ઓળખું છું ને એમના જે કુટુંબીઓ છે, એ જે ગામમાં રહે છે, એ લોકો મારું સંભાળ કરશે, મારે કોઈ જરૂર નથી. અમે ચોતરા પર બેસીએ, ચા પાણી પીએ. એ ત્યાંના પોલિટિશિયનમાં અને અહીંના પોલિટિશિયનમાં આટલો ફરક. જી, મારું બીજું જાણવું હતું, મારે એ જાણવું હતું કે ઇલેક્શનની જે પ્રોસિજર છે, એક્સપેન્સિવ ઇલેક્શન ઇન્ડિયાનું કે યુકેનું? એટલે પોલિટિશિયન જે ખર્ચો કરે છે, જે કેન્ડિડેટ ખર્ચો કરતા હશે, પાર્લામેન્ટ જીતવા કે એસેમ્બલી જીતવા? ઓકે, કમ્પેરિઝન કરવાનું આઈ નોટ શ્યોર કે રેલેવન્ટ છે કે નહીં, પણ મને ત્યાંનું એક્સપેન્સીસની સ્કીમ ને કઈ રીતની છે ત્યાં ખબર નથી. કોર્પોરેશન લડવું હોય તો જે ઓફિશિયલ એક્સપેન્સ છે એનાથી ઘણું વધુ, એટલે કે અમદાવાદ કોર્પોરેશનમાં એક કોર્પોરેટર 20 થી 25 લાખનો ખર્ચો કરતો હશે રૂપીઝમાં. એક MLAનું ઇલેક્શન ભલે ઓન બુક જે પણ હોય 5 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હશે. એક MP 10 થી 15 કરોડનો ખર્ચો કરતો હશે. અહીંયા એના પ્રપોઝલ ગણીએ તો કેટલો ખર્ચો? આમાં બી આ છે ને, પાછું બેક ટુ સ્ક્વેર એ લાંચ રૂશ્વત કે જેને કહીએ ને કે અકાઉન્ટેબિલિટી,
ઓનેસ્ટી. અહીંયા આગળ તમે પાર્લામેન્ટમાં ઊભા રહો તમે કે ઇવન લંડન એસેમ્બલીના મેમ્બર તરીકે, તો અહીંયા એ રીતની સ્કીમ છે કે તમે જેવા ડિક્લેર કરો ને ઇલેક્શન પહેલાં અમુક સમયે સ્ટાર્ટ થઈ જાય એક્સપેન્સીસ ગણવાનું, તો એ એક્સપેન્સીસ તમારે જે બી હોય, પહેલાં તો લિમિટ હોય કે દરેક પોઝિશન માટે, તો એ એક્સપેન્સીસ તમારે બધું શું કહીએ કે રેકોર્ડ રાખવો પડે. એમાં ત્યાં સુધી કે તમને કોઈ ફોર એક્ઝામ્પલ આવી શોપ હોય, તમને તમારા ફ્રેન્ડ કહે કે કોન્ટેક્ટ હોય કે તમને આપીએ છીએ મારા ઇલેક્શનના ઓફિસના યુઝ તરીકે, તમને ફ્રી આપીએ છીએ અમે વોલન્ટરીલી પોતે પણ તમારે જે ઇલેક્શન એક્સપેન્સીસમાં છે ને એ વસ્તુ બહાર કાઢવી પડે. એના માટે અમુક પૈસા પણ અલોકેટ કરવા પડે, ભલે તમને ફ્રીમાં મળી છે. પણ ટ્રાન્સપરન્સી સાથે લોકો શો કરે ખરા? સોરી, જે એક્સપેન્સ થાય ટ્રાન્સપરન્સી સાથે જ? ના ડેફિનેટલી. તો એ બધા એક્સપેન્સીસ ત્યાં સુધી કે તમે પ્રિન્ટ કરો, છાપામાં કંઈ પબ્લિશ થયું, તમે ઇન્ટરવ્યૂ કરો, યુ હેવ ટુ બી કેરફુલ. જો એડવર્ટાઇઝમેન્ટ હોય તો ઉપર એડવર્ટાઇઝમેન્ટ લખેલું હોય, એડવર્ટાઇઝમેન્ટના કેટલા પૈસા આપ્યા છે એની રિસીટ આપવાની, એની ઇન્વોઇસ જોઈએ લોકો, એ બધું બધા એક્સપેન્સીસ છે ને તમે કોઈને જમાડો, કોઈના ત્યાં જમો, બધું છે ને એક્સપેન્સીસમાં બતાવવું પડે. અને આપણે જેમ ટેક્સ રિટર્ન ભરીએ ને એમ ઇલેક્શન રિટર્ન ગવર્મેન્ટમાં સબમિટ કરવું પડે. તમારે એજન્ટ હોય, ઓફિશિયલ એજન્ટ રાખે, એ એજન્ટ એ સબમિટ કરે, એ બધું એ લોકો અને એ છે ને પબ્લિક ઇન્ફોર્મેશન, એનીવન કેન સી ઇટ ઇન પબ્લિક. તો એ જોયા પછી એનું અસેસમેન્ટ થાય, અને એ અસેસમેન્ટ થતું હોય ત્યારે જો ઓપોઝિશન પાર્ટીના કે છે એ બધું જુએ ને એ લોકો ચેલેન્જ કરે, અથવા તો એ લોકોને ખબર પડે કે અમુક વસ્તુ તમે ડિક્લેર નથી કરી, એ જો ઇલેક્શન પેલા જે અસેસર હોય એમાં જાય, ઇફ યુ આર ફાઉન્ડ દેટ યુ હેવ ડિફ્રોડેડ, કોઈ બીજા તું ફ્રોડ જેવું લાગે ને, then they take action on you and you can lose your seat. And if you get elected, you lose your seat. આટલું બધું ટ્રાન્સપરન્સી છે. એક અંતિમ સવાલ, Yeah. કેમ કે રોયલ ફેમિલીની અહેમદ મહત્વ યુકેમાં આજે પણ છે. રોયલ ફેમિલી સાથે જે ઇન્ડિયન્સ છે, ખાસ કરીને ગુજરાતી Yeah. આપ સહિત, Yeah. કયા પ્રકારના રિલેશન, Yeah. કેટલો આદર એ ફેમિલી ઇન્ડિયન્સ કે ગુજરાતીનો કરે છે, અને ગુજરાતી ઇન્ડિયન્સ કેટલો આદર રોયલ ફેમિલી કરે છે? સંબંધો બહુ સારા છે એ રીતે જોઈએ તો, રિલેશનની રીતે કહીએ. ફોર એક્ઝામ્પલ, આપણા 2-3 લોર્ડ્સ છે, હાઉસ ઓફ લોર્ડ્સ. એક તો અહીંયા હેરોના જ ડોલર પોપટ છે, જે લોર્ડ પોપટ ઘણા વખતથી, એમનાથી બીજુના મેઘનાથ દેસાઈ એ છે. પછી એક લિબરલ ડેમોક્રેટના, એમનું અત્યારે નામ મને ખ્યાલમાં નથી આવતું, એ પણ લોર્ડ છે. મને 2 વર્ષ પહેલાં ક્વીનની બર્થડે હતી ત્યારે